ગુજરિયા વિરાટ છે. હું ઘણા ટાઈમથી એક સોશિયલ વર્કર છું, પણ ક્યાંક સમય સંજોગે મને ક્યાંક હારી દીધો તો હું ક્યાંક હારી ગયો તો, તૂટી ગયો હતો એમ. ક્યાંક સમાજમાં મારી એક કદાચ હું બહુ હારી ગયો હતો, મતલબ એના કોઈ શબ્દો નથી. પણ ખાસ એક જીવનની અંદર અત્યારે આપણે જીવનમાં એક અત્યારે તમે હાલ ચાલી રહ્યું છે લાલો મૂવી, જે મૂવીની અંદર એવી ઘણી બધી કડીઓ છે જે તમને જીવન જીવવાનો માર્ગ શીખવે છે કે અંત સુધી તમારે કઈ રીતે લડવું, કઈ રીતે તમારા જીવનમાં તમારે ખૂબ જ આગળ જવું છે. એ ખાસ એક સહકારરૂપી એક મૂવી આપણા માટે કહી શકે કે વર્ષો પછી એક એવું મૂવી આવ્યું છે જે આપણા ધર્મને અને આપણા એક એવી સારી પ્રેરણા એક આપણા સૌરાષ્ટ્રના પટ્ટામાં, પણ ખાસ એક આ પટ્ટામાં નીકળવા પાછળનું એક જ કારણ કે આપણે હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવો હોય તો સૌથી પહેલાં આપણે ગાય માતાને બચાવવી જોઈશે. જેની અંદર ભગવાન શ્રી કૃષ્ણે સીધું કીધું છે કે તમે તમારા કર્મ છે એવું તમને ફળ મળશે. બસ એ જ એક ઉદ્દેશ્ય છે ને ખાસ સૌરાષ્ટ્રના પટ્ટામાં ચાલીને જવાનો એક જ મારો હેતુ છે, ન કોઈ ફેમસ થવાનો. કે સૌરાષ્ટ્રની ધરામાં ભગવાન દ્વારકાધીશ વસ્યો છે, તો એ દ્વારકાધીશના આદેશ ઉપર આપણે ચાલીને આપણે ધર્મના કામ કરીએ અને હર હંમેશ ભગવાન દ્વારકાધીશના આદેશ અનુસાર કામ કરીએ. એટલા માટે કે ખાસ તમે લોકો એકવાર જરૂર આ લાલો મૂવી આવ્યું છે આપણે સૌરાષ્ટ્રની ધરા ઉપર એક જીવન પરિવર્તન કરવા માટે તો બધા લોકો સાથ સહકારથી જોડાવ અને ખૂબ જ લાગણીથી જોડાવ. ભગવાન દ્વારકાધીશના શરણોમાં હું ભગવાન ઉઘાડા પગે જાઉં છું. ભગવાન દ્વારકાધીશના કે જ્યારે મેં ભગવાન મને મળ્યા ત્યારે મેં કીધું હતું કે ઉઘાડા તમારી કાસ્ટમાંથી કે તમે દુનિયાને એક એવું ઘરેણું એવું ફિલ્મ આપ્યું છે કે જેનાથી ઘણું બધું શીખવા મળે છે. અત્યારની યુવા પેઢી જે યુગમાં આગળ જઈ રહી છે, કોઈ પણ પોઝિટિવ નેગેટિવ એટલે ખાસ કે પોઝિટિવ વ્યૂ માટે આવે છે, અને એક મૂવીનું એક માધ્યમ એક જ છે કે સારા માર્ગ ઉપર ચાલો,